નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદહી લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે પ્રજાપતિ ફેરી. આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 6, ચેપ્ટર 2, નવો અભ્યાસક્રમ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા. તો એ એક્ઝામમાં છે કેટલા ગુણનો પૂછાતો હોય છે? તો 7 થી 7 ગુણનો એક્ઝામમાં પૂછાતો હોય છે. ખાલી જગ્યા એમસીક્યુ, ટ્રુ ફોલ્સ અને ટૂંકા ક્વેશ્ચન હોય છે અને 3-4 ગુણનું ક્વેશ્ચન પણ હોય છે. હવે આપણે વાત કરીએ કે સજીવ સૃષ્ટિમાં વિવિધતા. તો આપણી આજુબાજુ ઘણી સજીવ સૃષ્ટિ હોય છે, તેમાં ઘણી બધી વિવિધતા હોય છે, તેને આપણે હજુ નિહારી જ નથી. આજે આપણે બધી જ વસ્તુઓને ધ્યાનથી નિહારીશું. શું કરીશું? ધ્યાનથી નિહારીશું. તો આપણે વાત કરીએ, અહીંયા આપણને શ્લોક આપે છે કે છાયા મનુષ્ય કુર્વંતિ તિષ્ઠન્તિ સ્વયમાતપે, છાયા મનુષ્ય કુર્વંતિ તિષ્ઠતિ સ્વયમાતપે, ફલાન્યાપી પરાસ્થાય વૃક્ષાઃ સત્પુરુષ એવ. તો આ શ્લોકનો અર્થ શું થાય છે તો સમજીએ કે વૃક્ષો છે એ પોતે કઠોર તડકામાં ઊભા રહે છે. વૃક્ષો છે શું કરે છે? પોતે કઠોર તડકામાં ઊભા રહે છે અને બીજા લોકોને શું આપે છે? છાંયડો આપે છે. પોતે તડકામાં ઊભા રહે છે અને બીજા લોકોને શું આપે છે? છાંયડો આપે છે. અને પરંતુ અન્ય લોકોને શું આપે છે? છાંયડો આપે છે. તેમના ફળ પણ બીજા માટે હોય છે. તે પોતે ફળ ખાતું નથી પણ શું આપે છે? બીજાને વ્યક્ત કરે છે. જે ફળ એના આવે છે, ફળ શું આપે છે? બીજાને આપે છે. તેવી જ રીતે સારા લોકો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું શું કરતા હોય છે? કલ્યાણ કરે છે. શું કરે છે? તો કલ્યાણ કરે છે. તો પ્રકૃતિને જાણવાની યાત્રા એટલે કે નેચર વોક. તો હવે તમે ઇમેજિન કરો કે આપણે બગીચામાં છીએ. ક્યાં છીએ? બગીચામાં. તો બગીચામાં તમને શું શું દેખાય છે? તો ગાય શું કરે છે? પાંદડાનો અવાજ કેવો હોય છે? પક્ષીઓનો અવાજ કેવો હોય છે? તે બધું જ આપણે શું આંખોથી જોઈશું. શું કરીશું? આંખોથી જોઈશું. જે વ્યક્તિ ધ્યાનથી જોવે છે તેની ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળે છે. શું જોવા મળે છે? ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળે છે. તો તેને શું કહેવાય? નેચર વર્ક. હવે વિવિધતાનો અનુભવ એટલે કે કાન. પહેલા તો જોઈએ કે આ ચિત્રમાં જે આંખ દેખાય છે, આંખ કેમ અહીંયા આંખ કેમ દેખાય છે? તો તે શું કામ કરે છે? તો પ્રકૃતિને જાણવા તેનું શું કરે છે? અવલોકન કરતું હોય છે. શું કરતું હોય છે? અવલોકન કરતું હોય છે. હવે જોઈએ કે વિવિધતાનો અનુભવ. તો વનસ્પતિના વિવિધ રંગો, ગંધ અને પક્ષીઓના વિશિષ્ટ અવાજ અને પ્રાણીઓની ગતિવિધિતાનું શું ધ્યાનપૂર્વક રક્ષણ કરે છે. હવે આપણે કાનથી શું અલગ અલગ અવાજ સાંભળતા હોય છે. જેમ કે ચકલીનો અવાજ કેવો હોય છે, કાગડાનો અવાજ કેવો હોય છે, પાંદડાનો અવાજ કેવો હોય છે, તેનું શું નિરીક્ષણ કરતા હોય છે. શું બધા તેનું નિરીક્ષણ કરે છે કે મણિરામ કાકા જેવા નિષ્ણાતો પક્ષીઓના અવાજની નકલ કરીને વિવિધતા સમજાવે છે. બધાનો અવાજ કેવો હોય છે? અલગ અલગ હોય છે, સરખો નથી હોતો. તેથી તેને શું કહેવાય છે? વિવિધતા કહેવામાં આવે છે. અહીં આપણે નોંધણી કરવાની છે કે તમે બગીચામાં શું જોયું અને તેની નોંધ લખવાની છે. હવે છે ગુલાબ. પહેલા તો જોઈએ શું જોયું અને નોંધ. તો ગુલાબ શું જોયું? ગુલાબ. તો તેનો રંગ કેવો હોય છે? તો લાલ રંગ હોય છે. પછી છે ચકલી. તેનો અવાજ કેવો હોય છે? કેવો કરે? અવાજ કેવો કાઢે? તો ચી ચી કરીને. આમના પાન. આમનું પાન. તો મોટા લીલા પાન. જોયું કે ગુલાબી કેવા રંગનું હોય છે? લાલ રંગનું હોય છે. અને ચકલીનો અવાજ કેવો હોય છે? ચકલી અવાજ કેવો કરે? તો ચી ચી જેવો અવાજ કરતો હોય છે. પછી છે આમનું પાન. તો તેના પાન કેવા હોય છે? મોટા અને લીલા પાન હોય છે. હવે આપણે જ્યારે બજાર જઈએ છીએ ત્યારે આપણે કોઈ વસ્તુની નોંધ ના કરીએ, એટલે કે કોઈ વસ્તુ લખીએ ના, તો આપણે શું એ વસ્તુ ભૂલી ગઈએ લાવવાનું બજારમાંથી. એવી જ રીતે આપણે જ્યારે નેચર વોકમાં જઈએ છીએ, નેચર લોક, તો આપણે શું કરવું જોઈએ? નેચર વોકમાં જઈએ ત્યારે આપણને જે જે વસ્તુ જોઈ છે તેની નોંધ લેવી જોઈએ. જેથી આપણે શું
જે વસ્તુ જોઈ છે તે આપણે ભૂલી ના જઈએ તે માટે. હવે આપણે જોઈશું કે આપણી આસપાસનું અવલોકન. હવે તમે શાળામાં છોડ જોયા હશે, તમારા ઘરે પ્રાણીઓને જોયા હશે ને. હવે જ્યારે તમે કપડાં લેવા જાઓ, ગયા તો છો ને કે કપડાં લેવા. હવે તમે જ્યારે કપડાં લેવા જાઓ છો તો તેનો શું જોઈએ આપણે કપડામાં? તો રંગ જોઈએ, કાપડ જોઈએ, આપણને અનુકૂળ છે કે નહીં, તે બધું જ આપણે જોઈએ ને. તો તેને શું કહેવાય? માપદંડ કહેવાય. શું કહેવાય? તો માપદંડ. એવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવા માટે સાયન્સે શું કર્યું? માપદંડો બનાવ્યા. શું બનાવ્યા? માપદંડો બનાવ્યા. તો હવે જોઈશું કે વનસ્પતિ. તો વનસ્પતિના માપદંડો કે પ્રકાંડ કેવા હોય? નરમ અને સખત. પ્રકાંડ અમુક નરમ સખત હોય, અમુક મોટા નાના હોય. તો પર્ણોનો આકાર, રંગ અને ગોઠવણી પણ હોવી જોઈએ. પુષ્પની હાજરી પણ ચકાસવી જોઈએ. હવે જોઈએ ઘાસ. તો ઘાસ કેવું હોય છે? નરમ પ્રકાંડ વાળું હોય. કેવું હોય ઘાસ? નરમ હોય. ને લાકડું કેવું હોય? કઠણ હોય. તેવી રીતે તુલસી. તુલસી છે તે કેવું હોય છે? તો સખત પાંદડું ધરાવે. કેવું પાંદડું ધરાવે? તો સખત પાંદડાનું પ્રકાંડ હોય છે કે પર્ણો જોડીમાં હોય. તુલસીના જે પાંદડા હોય તે જોડીમાં હોય છે, અલગ અલગ ના હોય. પછી છે જાસૂદ. કેવા હોય? લાલ પુષ્પો ધરાવે. કેવા પુષ્પો ધરાવે? તો લાલ પુષ્પો ધરાવતા હોય છે. બીજું પ્રાણીઓ. તો તેના રહેઠાણ વૃક્ષ, જમીન અને પાણી, ખોરાકનું શું કરે છે? પ્રચલન કરે છે. તો તે કાગડો છે તો કાગડો ક્યાં રહે? વૃક્ષ પર. અને ઉડીને શું કરે? ઉડીને વૃક્ષ પર બેસી જતો હોય છે. અને ચાલીને શું કરે? પ્રચલન કરે. કાગડો ચાલી પણ શકે અને ઉડી પણ શકે છે. પછી તે કીડી. તો કીડી ક્યાં રહે? બોલો ક્યાં રહે? તો જમીનના દરમાં રહે. જે ચાલીને જતી હોય છે. પછી છે ગાય. એ શું કરે? ગાય શું કરે? ઘાસ ખાય. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાતો હોય છે કે વનસ્પતિ અને પ્રાણીઓનો તફાવત લખો, તેના માપદંડો લખો. એ પણ પૂછાતું હોય છે. હવે જોઈએ કે જૈવ વિવિધતા. એટલે તો જોઈએ કે જૈવ વિવિધતા. તો આપણે આજુબાજુ શું દેખાય છે? ઘણા બધા વૃક્ષો છે, પછી પક્ષીઓ છે, ગાય છે, પછી જીવજંતુઓ છે. તે બધાને શું કહેવાય છે? જૈવ વિવિધતા. એટલે કે જૈવ એટલે જીવ અને વિવિધતા એટલે અલગ અલગ પ્રકાર. શું હોય છે? અલગ અલગ પ્રકાર. જૈવ એટલે જીવ અને વિવિધતા એટલે અલગ અલગ પ્રકાર. તો આપણે જોઈએ કે જૈવ વિવિધતા એટલે કે કોઈ ચોક્કસ પ્રદેશમાં શું? કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી. શું? જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓની વિશાળ શૃંખલાને શું કહેવાય છે? જૈવ વિવિધતા કહે છે. શું કહે છે? તો જૈવ વિવિધતા. તો આપણે જે પ્રાણીઓની વનસ્પતિઓના સમૂહ હોય તેને શું કહેવાય છે? તો જૈવ વિવિધતા કહેવામાં આવે છે. અહીં આપણને વૃક્ષ દેખાય છે. તો વૃક્ષ શું કરે? આપણને શું આપે? તો ઓક્સિજન આપે. શું આપે? વૃક્ષે ઓક્સિજન આપે અને પક્ષીઓને રહેવાનું સ્થાન આપે. પછી છે ચકલી. એ શું કરે? દાણાઓને ફેલાવે, બીજને ફેલાવે. અને પર્યાવરણને કેવું રાખે? પર્યાવરણને સંતુલન રાખે. પછી છે ગાય. તો ગાય શું કરે? તો દૂધ આપે. ગાય શું કરે? દૂધ આપે અને ખેતરમાં કામ આવે. પછી છે જીવાત. જીવાત અને સૂક્ષ્મ જીવો. તો જીવાત એ શું કરે? વિઘટન કરે. અને સૂક્ષ્મ જીવો એ શું કરે? પરાગનયનમાં ઉપયોગી છે. તો જો વૃક્ષો ના હોત તો શું થાય? શું થાય? વૃક્ષો ના હોય તો આપણને ઓક્સિજન ન મળે. શું? વૃક્ષો ના હોય તો આપણને ઓક્સિજન ન મળે. તો જોઈએ ઉદાહરણ તરીકે વૃક્ષો પક્ષીઓને આશ્રય આપે અને ખોરાક આપે.
જ્યારે પ્રાણીઓ છે એ બીજ ફેલાવવામાં શું કરે છે? મદદ કરે છે. હાલ આપણે જોયું ને પ્રાણીઓ શું કરે? ચકલી છે બીજ ફેલાવવામાં મદદ કરે છે. તો દરેક સભ્યની ઇકોસિટીમાં અલગ અલગ અને મહત્વપૂર્ણ શું હોય છે? ભૂમિકા હોય છે. હવે જોઈએ વનસ્પતિ અને પ્રાણીઓનો જૂથ. હવે આપણું બેગ છે એ બેગમાં આપણે વસ્તુ કેવી રીતે ભરીએ છીએ? તમારું બેગ છે એમાં વસ્તુ કેવી રીતે ભરો છો? તો કલર, પેન્સિલ, ચોપડા, બોટલ એ બધાને શું અલગ અલગ મૂકો છો ને તમે? કેવી રીતે મૂકો છો? અલગ અલગ. તો એવી રીતે જેવી રીતે આપણે બેગમાં બધું વસ્તુઓ અલગ અલગ મૂકીએ છીએ તેવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓની જૂથને પણ કેવી રીતે પાડવામાં આવે છે? અલગ અલગ જૂથ પાડવામાં આવે છે. કેમ પાડવામાં આવે છે? તો અલગ અલગ જૂથ પાડવામાં આવે છે તેને. તો એ જો પતંગિયું છે, પતંગિયાનું એક અલગ જૂથ પાડવામાં આવે છે. પછી હાડકાઓ છે એનું અલગ જૂથ પાડવામાં આવે છે. પછી પીંછાઓનું અલગ જૂથ પાડવામાં આવ્યું છે. એવી રીતે બધાના શું અલગ અલગ જૂથો પાડવામાં આવે છે. જો આપ્યું છે ને પાંદડાઓનું અલગ જૂથ છે, પછી ફૂલોનું અલગ જૂથ છે, પીંછાઓનું અલગ જૂથ છે. એવી રીતે શું બધાના અલગ અલગ જૂથ પાડવામાં આવે છે. પછી જોઈએ કે પુષ્પની હાજરી. ગુલાબ છે એ શું કરે? ગુલાબે ફૂલે. જ્યારે ફન છે એ ફૂલે, ફન છે ના ફૂલે. પછી છે કઠણ. તો લાકડું કેવું હોય? લાકડું કેવું હોય? તો કઠણ હોય. જ્યારે પાંદડું એ કેવું હોય? કુમળું પ્રકાંડ ધરાવતું હોય છે. કેવું? કુમળું પ્રકાંડ. જ્યારે હરણ છે કેવું હોય છે? શાકાહારી. અને સિંહ એ કેવું હોય છે? તો માંસાહારી હોય. તો જ્યાં ત્યાં રહે છે તે સ્થળમાં રહેઠાણ. એટલે કે માછલી ક્યાં રહે? માછલી ક્યાં રહે? તો પાણીમાં રહે. ઊંટ બોલો ઊંટ ક્યાં રહે? ઊંટ ક્યાં રહે? તો રણમાં રહે. તો જોઈએ કે જેમ તમારું દફતર વ્યવસ્થિત ગોઠવો છો તે સજીવોને જૂથમાં ગોઠવવાની તેમને અભ્યાસ અને સમજણને શું કરે છે? સરળ બનાવે છે. હાલ આપણે જોયું ને કેવી રીતે બેગમાં અલગ અલગ વસ્તુઓ ભરવામાં આવે તેવી રીતે પ્રાણીઓ અને વનસ્પતિઓના જૂથને પણ અલગ કરવામાં આવે છે. એટલે કે સમાનતા જોઈએ કે સમાનતા પ્લસ તફાવત એ શું આપે? આધાર. હવે જોઈશું કે વનસ્પતિઓનું જૂથ પ્રકાંડ અને આકારના આધારે. શું ટામેટાનો છોડ અને આંબાનો છોડ સરખા હોય? બોલો સરખા હોય? આંબાનો છોડ અને ટામેટાનો છોડ છે એ સરખા હોય? પછી ગુલાબનો છોડ અને ઘાસમાં શું ફેર છે? તમને ક્વેશ્ચન થતો હશે ને કે ગુલાબનો છોડ અને ઘાસમાં શું ફેર છે? તો પહેલા જોઈએ કે છોડ. આ ટામેટાનો છોડ છે. ટામેટાનો છોડ છે વજનમાં કેવો હોય છે? હલકો હોય છે. કેવો હોય છે? હલકો હોય છે. તેનું ફળ તેને સહન કરી શકે તેટલું જ સખત હોય છે. જો તેને વધારે સખત કરવામાં આવે તો તે પૂરતી ઉર્જા ન મેળવે. શું પૂરતી ઉર્જા ન મેળવે? તે લીલું અને કુમળું પ્રકાંડ છે. કેવું હોય છે? લીલું અને કુમળું પ્રકાંડ હોય છે. અને ડાળીઓ કેવી હોય છે? પાતળી હોય છે. આ જોઈએ ને ડાળીઓ એ કેવી હોય છે? પાતળી હોય છે. અને ઉદાહરણ તરીકે જોઈએ કે ટામેટી, ઘાસ વગેરે. હવે જોઈએ ક્ષુપ એટલે અહીંયા ગુલાબનો છોડ આપેલો છે. હવે ગુલાબનો છોડ છે એની જમીનની નજીકથી ડાળીઓ કેવી હોય છે? ફૂટે છે. કેવી હોય છે? જમીનની નજીકથી ડાળીઓ જે હોય છે એ ફૂટતી હોય છે. અને કેવું હોય છે? કાંટાવાળો છોડ હોય છે. કેવું હોય છે? તો કાંટાવાળો છોડ હોય છે. જો તેની એક ડાળખી તેની બગડી ગઈ હોય તો બીજી પણ શું બગડતી નથી, તે પણ સાજી રહે છે. તો પ્રકાંડ કેવું હોય છે? સખત હોય છે, પરંતુ બહુ જાડું હોતું નથી. આ જે પ્રકાંડ છે એ બહુ જાડું હોતું નથી. કેવું હોય છે? તો પતલું હોય છે. તે જમીનની નજીકથી ડાળીઓ શું ફૂટતી હોય છે.
જેમ કે ગુલાબ, હાલ જોઈએ ને ગુલાબની વાત કરી આપણે. હવે વૃક્ષ જોઈએ, એટલે કે આંબાનું વૃક્ષ આપ્યું છે. આંબાના વૃક્ષને છે ઉપરથી તડકો મળે છે, પણ જે નીચેનો એનો ભાગ છે, આ નીચેનો ભાગ, એમાં તડકો નથી મળતો. 2 મિનિટ પછી તે વિકાસ પામે છે, પછી તેને વિકાસ પામતું હોય છે. એટલે કે પ્રકાંડ એ સખત અને કથ્થાઈ રંગનું હોય છે. તેનું પ્રકાંડ હોય છે એ જાડું, સખત અને કેવું હોય છે? કથ્થાઈ રંગનું હોય છે. તે જમીનથી ઊંચે કેવી હોય છે? ડાળીઓ ઊંચી હોય છે જમીનથી. પછી જેમ કે આંબો છે, લીમડો છે વગેરે. હવે જોઈએ કે પર્ણોનો શિરાવિન્યાસ. અહીં તમને એક પાન આપ્યું છે, દેખાય છે તમને પાન? એમાં જે ઊભી લીટી છે, જે જાડો ભાગ છે, અને તેની આજુબાજુ શું? પતલી શિરાઓ છે. તેને શું કહેવાય? આ જે પતલી લીટીઓ દેખાય છે એને શું કહેવાય? તો શિરાઓ કહેવામાં આવે છે. શિરાઓની જૂથને શું કહેવામાં આવે છે? શિરાવિન્યાસ. શું કહેવામાં આવે છે? તો શિરાવિન્યાસ કહેવામાં આવે છે. આજે હવે જોઈએ કે જાળીદાર શિરાવિન્યાસ. આ શિરાઓ છે કેવી હોય છે? જાળાવાળી હોય છે. કેવી હોય છે? તો જાળાવાળી. અને તેની રચના કેવી હોય છે? તો જાળીદાર રચના ધરાવતું હોય છે. મધ્ય શિરાની બંને બાજુ કેવી હોય છે? જાળી જેવી રચના ધરાવે છે. જેમ કે જાસૂદ છે, વડ છે, પીપળો છે વગેરે. હવે જોઈએ સમાંતર શિરાવિન્યાસ. તો સમાંતર શિરાવિન્યાસ એ કેવી હોય છે? તો બધી શિરાઓ એ સમાંતર જતી હોય છે. જુઓ, બધી જાય ને આમ, બધી સમાન શિરાઓ જતી હોય છે. જેમ કે કેળ, ઘાસ જેવા વગેરે. તેની શિરાઓ કેવી હોય છે? તો સમાંતર હોય છે. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે કે પર્ણોનો શિરાવિન્યાસ એટલે શું? આઈએમપી ક્વેશ્ચન છે. હવે જોઈએ મૂળના પ્રકારો. તો મૂળના પ્રકારો વિશે જોઈએ. પહેલા મૂળ એટલે શું જોઈએ? મૂળ એટલે શું? તો મૂળના પ્રકાંડો છે. મૂળનો જે છોડ છે એ મૂળના જમીન સાથે શું પકડી રાખે છે? શું? મૂળને જમીન સાથે પકડી રાખે છે, તેને મૂળ કહે છે. આના મૂળ કેવા હોય છે? તો એક મુખ્ય જાડું મૂળ હોય છે. કેવું હોય છે? આ મૂળ છે કેવું હોય છે? જાડું મૂળ હોય છે. અને તેની મુખ્ય મૂળના બાજુમાં નાના મૂળ વિકસે છે. જે મુખ્ય મૂળ છે એની બાજુમાં આ નાના મૂળ વિકસતા હોય છે. તે કેવી રચના ધરાવે છે? જેમ આપણે લાકડાનું હોય પેલું આમ વૃક્ષનું ઝાડ હોય તેવી રચના ધરાવતું હોય છે. જેમાંથી નાના પાર્શ્વીય મૂળ ઉદ્ભવે છે. આ મૂળ એ જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે. કેવા હોય છે? જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે. હવે જોઈએ તંતુમય મૂળ. તો આ તંતુમય મૂળ છે, પેલા તો આ સોટીમય મૂળ છે એની પુષ્કળ પ્રમાણમાં પાણી અને ખનિજો મળતા હોય છે અને ખોરાકનો સંગ્રહ પણ કરતું હોય છે. શું? સોટીમય મૂળ છે એ ખોરાકનો સંગ્રહ પણ કરે છે અને પાણી અને ખનિજો તેને પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય છે. હવે તંતુમય મૂળ જોઈએ તો તેના મૂળ કેવા હોય છે? ફેલાયેલા હોય છે. તેનું મુખ્ય મૂળ હોતું નથી. શું? મુખ્ય મૂળ હોતું નથી. તેના બધા જ મૂળો કેવા હોય છે? ફેલાયેલા હોય છે. તેનો કોઈ આકાર નક્કી ન હોય. બધા જ મૂળ કેવા? ફેલાયેલા હોય છે. પ્રકારના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના મૂળનો સમૂહ. આ મૂળ કેવા હોય છે? છીંછરા હોય છે. આ મૂળ એ કેવા હોય છે? તો છીંછરા હોય છે. જેમ કે ઘાસ, ઘઉં, મકાઈ વગેરે. હવે જોઈએ કે પણ અને મૂળ વચ્ચેનો અદ્ભુત સંબંધ. શું? પણ અને મૂળ વચ્ચેનો અદ્ભુત સંબંધ. તો છોડને જમીનમાંથી, તો આ છોડ છે એને આ મૂળ છે એ મૂળને જમીનમાંથી ઉખાડીએ નહીં તો તેને ઓળખી શકીએ? ઓળખી શકો તમે? મૂળને જમીનમાંથી ઉખાડો ના તો તેને ઓળખી શકો? શું પાન જોઈને તેનો આકાર નક્કી કરી શકાય કે તેના અંદર કયા મૂળ રહેલા છે? તો કે હા, પણ છે એની શિરાઓ જોઈને આપણને ખબર પડી જાય
કેવી શિરાઓ ધરાવતું હોય છે? હવે છે જાળીદાર શિરા વિન્યાસ. હવે જાળીદાર શિરા વિન્યાસ છે એ કેવી જાળાઓ જેવી રચના ધરાવતું હોય છે? કેવું? તો આ જાળાઓ જેવી રચના ધરાવતું હોય છે. તેને કેવું કહેવામાં આવે છે કે સોટીમય મૂળ કહેવામાં આવે છે. કેવું મૂળ હોય છે? તો સોટીમય મૂળ હોય છે અને જાળી જેવી રચના ધરાવતું હોય છે. કેવું? તો જાળી જેવી રચના ધરાવતું હોય છે. પછી જોઈએ કે સમાંતર શિરા વિન્યાસ. તો તેના પર્ણો એ કેવા હોય છે? સમાંતર ગોઠવેલા હોય છે. તેની જે શિરાઓ છે એ કેવી ગોઠવેલી હોય છે? સમાંતર ગોઠવેલી હોય છે. આ મૂળ કેવું હોય છે કે તંતુમય મૂળ કહેવામાં આવે છે. તેનો કોઈ આકાર નક્કી ન હોય. મુખ્ય મૂળ ન હોય તંતુમય મૂળને. બધા મૂળ કેવા હોય છે? ફેલાયેલા હોય છે. જેમ કે ઘઉં, બાજરી વગેરે. અને આના ઉદાહરણ જોઈએ તો કે મૂળો, ગાજર જેવા આના ઉદાહરણ છે. હવે જોઈએ કે બીજ અને બીજપત્રોની રચના. તો બીજ અને બીજપત્રોની રચના. તો બીજની અંદર રહેલા ગર્ભનો જે ભાગ હોય તેને શું કહેવાય? બીજ કહેવાય. શું? ગર્ભના અંદરનો ભાગ હોય તેને શું કહેવાય? તો બીજ કહેવાય. હવે જોઈશું દ્વિદળી વનસ્પતિ. શું? દ્વિદળી વનસ્પતિ. તો આ દ્વિદળી વનસ્પતિ છે એને આપણે હાથેથી દબાઈએ અથવા ફોડીએ તો તેના શું થાય છે? બે ભાગ થતા હોય છે. શું થતા હોય છે? દ્વિદળી વનસ્પતિને ફોડીએ કાં તો હાથથી મારીએ તો તેના શું? બે ભાગ થતા હોય છે. તો બીજ બે સમાન ભાગમાં સરળતાથી વિભાજિત થાય છે. તે શું? બે બીજપત્ર ધરાવતું હોય છે. જોઈ શકો છો તમે કે શું? બે બીજપત્ર ધરાવતું હોય છે અને સમાંતર વિન્યાસ ધરાવતું હોય છે. અને તેની રચના કેવી હોય છે? તો જાળીદાર રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? તો જાળીદાર રચના ધરાવતી હોય છે. એકદળી વનસ્પતિમાં કેટલા બીજ હોય? તો બે બીજ હોય. કેટલા? એકદળી વનસ્પતિમાં બે બીજ હોય. તેના ઉદાહરણ જોઈએ કે જેમ કે ચણા છે, મગ છે, પછી મગફળી તેના ઉદાહરણો છે. ઘણીવાર એક્ઝામમાં આ પણ પૂછાતું હોય છે આઈએમપી કે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ એટલે શું? તે આ યાદ રાખજો કે કેવી સમાંતર શિરા વિન્યાસ ધરાવે એટલે કે જાળીદાર શિરા વિન્યાસ ધરાવતો હોય. હવે એકદળી વનસ્પતિની વાત કરીએ તો આ વનસ્પતિને આપણે એકદળી છે એ સળંગ અને પતળું બીજપત્ર ધરાવતું હોય છે. કેવું હોય છે? સળંગ. આને આપણે દબાવીએ તો શું થઈ જાય છે? ભૂકો થઈ જાય. આનો બે ભાગ ન થાય. તે સળંગ જ હોય. તેને દબાવીએ તો એકદળી વનસ્પતિ છે તેનું શું થઈ જતું હોય છે? ભૂકો થઈ જાય. હવે બીજ એક જ સળંગ અને પતળું બીજપત્ર ધરાવે છે. તેના બે ભાગ થતા નથી. હાલ જોઈએ ને તેના બે ભાગ ન થાય. દ્વિદળી વનસ્પતિને દબાવીએ તો તેના બે ભાગ થતા હોય છે ને એકદળી વનસ્પતિના બે ભાગ ન થાય. તો ઉદાહરણ તરીકે જોઈએ કે જેમ કે મકાઈ છે, ઘઉં છે, ચોખા છે વગેરે. તે કેવી રચના ધરાવે છે? કેવી રચના ધરાવે? તો શિરાઓ જેવી રચના ધરાવતો હોય છે. ઊભી શિરાઓ ધરાવે. તે પેલું એક બીજપત્ર ધરાવતું હોય છે. દ્વિદળી છે એ બે બીજપત્ર ધરાવતું હોય છે અને એકદળી એ એક જ બીજ ધરાવતું હોય છે. હવે બીજ પણ અને મૂળનો ત્રિવેણી સંગમ જોઈએ. તો બીજ દ્વિદળી બીજ પહેલા તો જોઈએ. તો દ્વિદળી બીજ છે એને આપણે દબાવીએ તો શું થઈ જાય છે? તેના બે ભાગ થઈ જતા હોય છે. શું થઈ જાય છે? દ્વિદળી બીજને આપણે દબાવીએ અથવા ફોડીએ તો તેના બે ભાગ થતા હોય છે. તેની રચના કેવી હોય છે? તો જાળીદાર રચના ધરાવે. જાળાઓ જેવી રચના ધરાવે. જો તમને દેખાય છે ને આમાંથી નસો તે પણ દેખાતી હોય છે. અને તેનું મૂળ એ કેવું હોય છે? સોટીમય મૂળ ધરાવે. દ્વિદળી વનસ્પતિ એ કેવું મૂળ ધરાવે? તો સોટીમય મૂળ ધરાવે. એટલે કે તેનું મુખ્ય મૂળ હોય છે તેની આજુબાજુ એક નાના મૂળો પણ આવતા હોય છે. તે પાણી અને ખનિજનું શોષણ જલ્દી કરતા હોય છે. હવે જોઈએ કે એકદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિ છે એમાં 3 ભાગો આપેલા છે. હવે એકદળી વનસ્પતિ છે એને આપણે દબાવીએ તો શું થઈ જતો હોય છે? ભૂકો થઈ જતો હોય છે. તે સળંગ એકદળી બીજ છે. હવે તેની વિન્યાસ જોઈએ તો કેવો શિરાઓ ધરાવે? તો સમાંતર શિરા વિન્યાસ ધરાવતો હોય છે. કેવો? તો સમાંતર શિરા વિન્યાસ ધરાવતો હોય છે. હવે તેના મૂળ કેવા હોય છે?
જોઈ શકો છો ને તમે, મૂળ કેવા હોય તો તંતુમય મૂળ હોય. બધા મૂળ કેવા ફેલાયેલા હોય છે, તેનો કોઈ આકાર ના હોય, બધા મૂળ ફેલાયેલા હોય છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે કે એક દળી બીજ અને દ્વિદળી બીજ વિશે સમજાવો. તો એક દળી બીજ કોને કહેવાય? તો એક બીજપત્ર ધરાવે તેને એક દળી બીજ કહેવાય. દ્વિદળી બીજ તો બે બીજપત્ર ધરાવે તેને દ્વિદળી બીજપત્ર કહેવાય. હવે એક દળી વનસ્પતિ છે એ શું ધરાવે? સમાંતર શિરા વિન્યાસ ધરાવે અને દ્વિદળી એ જાળીદાર શિરા વિન્યાસ ધરાવે. પછી એક દળીમાં કેવા મૂળ હોય? તો તંતુમય મૂળ હોય અને દ્વિદળીમાં કેવા મૂળ હોય? તો સોટીમય મૂળ હોય. કેવા હોય? સોટીમય મૂળ હોય. આઈએમપી ક્વેશ્ચન છે. આનો તફાવત પૂછાતો હોય છે ઘણીવાર એક્ઝામમાં. હવે જોઈએ કે પ્રાણી સૃષ્ટિ, પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવશો. હવે વનસ્પતિ જેમ પ્રાણીઓ પણ અદ્ભુત વિવિધતા ધરાવે છે અને તેઓ એકબીજાથી નોંધપાત્ર રીતે શું હોય છે? અલગ હોય છે. કેવા હોય છે? નોંધપાત્રથી અલગ હોય છે. હવે અહીંયા આપણને વર્ગીકરણ પાડ્યું છે 3 ભાગના આધારે, જેમ કે રહેઠાણ અને પ્રાણીઓ ક્યાં રહે છે? જમીન પર કોણ રહે? આ ચિત્ર જોઈ શકો છો ને તમે કે જમીન પર કોણ રહે છે? તો ગાય અને સસલું એ ક્યાં રહે? જમીન પર રહે. ક્યાં રહે? ગાય અને સસલું એ જમીન પર રહે. પછી વૃક્ષ પર કોણ રહે? વૃક્ષ પર કોણ દેખાય છે તમને? વૃક્ષ પર કોણ રહે? તો વાંદરો છે ક્યાં રહે? વાંદરો એ વૃક્ષ પર રહે. પછી છે હવામાં રહે. હવામાં કોણ રહે? તો પક્ષીઓ અને પતંગિયું. પછી છે પાણીમાં કોણ રહેતું હોય છે? તો દેડકો અને માછલી. કોણ? દેડકો અને માછલી. હવે શારીરિક રચના જોઈએ કે પ્રાણીઓનો આકાર એ કેવો હોય છે? અલગ હોય છે. અલગ હોય, તેનું કદ પણ અલગ હોય, રંગ પણ અલગ હોય. અમુકને પાંખો હોય, અમુકને ના હોય, અમુક ચાલીને જતા હોય, અમુક ઉડીને પણ જતા હોય. હવે પ્રચલન અને હલનચલન, તો તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે? બોલો, આ તો આવડતું હશે ને તમને. કઈ પદ્ધતિનો ઉપયોગ કરે? તો ચાલવું અને દોડવું. શું? ચાલવું અને દોડવું. હવે પ્રાણીઓમાં હલનચલનની પદ્ધતિઓ જોઈએ. પહેલા તો જોઈએ કે કબૂતર અને માખી કેવી રીતે ચાલે? કબૂતર છે ચાલીને પણ જતું હોય ને ઉડવાનું પણ કાર્ય કરે. શું? પગ દ્વારા ચાલે ને પાંખો દ્વારા ઉડે. કબૂતર શું કરે? પગ દ્વારા ચાલે ને પાંખો દ્વારા ઉડે. કબૂતર અને પતંગિયું. પછી જે સાપ અને અળસિયું, તો એ શું? સરકે. તેના શરીરને શું કરે? તેના શરીરને સરકીને ચાલતું હોય છે. તેને પગ કે પાંખો ન હોય. સાપ શું છે? સરકીને, તેના પેટને સરકીને ચાલતો હોય છે. હવે માછલી છે તે તરવું, તે તેની જે મીન પક્ષો ધરાવે શું અને દિશા માટે પણ ઉપયોગી છે. તરવું અને દિશા માટે શું ધરાવતો હોય છે? મીન પક્ષો ધરાવતો હોય છે. કીડી અને બકરી, તો એ શું કરે છે? પગ દ્વારા ચાલે છે અને કૂદવાનું પણ કામ કરે છે. શું? પગ દ્વારા ચાલતું હોય છે. આ પણ પૂછાતું હોય છે કે ઘણીવાર કે પ્રાણીઓમાં હલનચલનની પદ્ધતિઓ લખો. હવે જોઈએ કે વૈજ્ઞાનિક. આપણે હવે જે વૈજ્ઞાનિક છે એને જાણીશું. તો તેનો જન્મ ક્યારે થયો હતો? જાનકી અંબાલાલનો જન્મ 1896માં થયો હતો અને મૃત્યુ 1984માં તેનું શું થયું હતું? મૃત્યુ થયું હતું. તેની યોગદાન પહેલા તો જોઈએ કે મહાન ભારતીય વનસ્પતિ હતા, વનસ્પતિ શાસ્ત્રી હતા. જાનકી અંબાલાલે શું હતા? મહાન ભારતીય વનસ્પતિ શાસ્ત્રી હતા. હવે તેને યોગદાન કેવી રીતે આપ્યું? તો તેમને શું કર્યું હતું કે ભારતની જૈવ વિવિધતાને બચાવવા માટે, એટલે કે વનસ્પતિઓની નોંધણી કરવા અને તેનો અભ્યાસ કરવા તેમને પોતાનું આખું જીવન શું કર્યું હતું? સમર્પિત કર્યું હતું. કે જેમ કે પર્યાવરણીય કાર્ય અને ભારતની જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ અને જાળવણીમાં પોતાનું જીવન કેવું હતું? સમર્પિત કર્યું હતું.
હવે કેરળમાં તો કેરળ છે એમાં પર્યાવરણને બચાવવા માટે તેમણે શું કર્યું હતું? આંદોલન કર્યું હતું. તે આંદોલનને શું કહેવાય છે? તો સેવ સાયલન્ટ વેલી કહેવામાં આવે છે. આ પણ આઈએમપી છે. એમસીક્યુમાં ઘણીવાર પૂછાતું હોય છે કે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા BSI ના વડા તરીકે સેવા આપી અને વનસ્પતિના રક્ષણ માટે શું કર્યું? રાષ્ટ્રીય કાર્યક્રમો શરૂ